દારૂ મૂકવા કેટલા આવ્યા? એક પેલા જે મેન આપણો છે કામ એ કરો. હાવ એટલા ના હોય, ખોટું ના બોલતા હોય ને કે પાડોશીનું તમારામાં. એટલે બધા સુધરી ગયા નવાઈ લાગે. ગણીને 100 ગ્લાસ જ બનાવજો, 100 જણા છે, વધ જ ના આપતા પાણી. કેટલા હે સાચું બોલો? હા એમ હવે ચમ ભજ્યા પીતા ચર્ચા કરવામાં હે નહીં લાગે. એ પોઝિશન તો જોજો જ્યારે પીને તેમ ઉકાળામાં હોતા હોય ત્યારે, એની કરતા આ ચોખ્ખી જગ્યામાં છો. જે કંઈ મહેનત કરું એ જગતનું કલ્યાણ થાય, અને કંઈ ના થાય તો તમારો પરિવાર તો સાંજે તમને ગોતવા તો ના નીકળે. કંઈ જોતું ન અમારે ક્યારેય નહીં. અને એ તો જેના પાડોશમાં બંધાણી રહેતા હોય ને એને ખબર પડે કે એના રોટલા હરામ થઈ જાય. હજુ આવડા એમને વાળું કરવાનો ટાઈમ થાય તો આમને ખેલ નાખવાનો ટાઈમ થાય. હા, બાયું ચડાવે આમ ભાઈ. મને ઓળખો એમ કે ત્યાં 20 વર્ષે આ ધંધો કર્યો. એટલે જે કઈ આ વ્યસનમાંથી અને દાદા જ બંધ કરાવો, હું ન કરાવતો. આ જે કંઈ મનથી મૂક્યો છે, 100 આવ્યા હોય તેમાંથી 5 ને નાય બંધ થાય. તે કંઈ એમાં દાદાનું તપ ઘટી ગયું એવું નથી, પણ એ એમના બાપનું પૂરું કરવા આવ્યા છે. સમજાય હે? બાકી તમને કહી દેવી કે આ જ રસ્તો છે, સીધા હાલવા માંડો, તમારું ગામ આવી જશે. ભાઈ આડું અવળું ક્યાં જવાની જરૂર છે? એ તો આડા અવળા અહીંથી પાણી પીધા પછી થયા એને નથી થયું. સીધો રસ્તો ચાલી લીધો. અને 1000% કહો કે 2 મહિને જો એનું પરિણામે ના આપે તો ભૂવા પાણી બંધ કરી દો ભલામણા. એટલે નાભીથી મૂકી દેવાનું છે. એક ટ્રાય, કદાચ બીજી, ત્રીજી ટ્રાય તો લાઈન ઉપડી જાય ભલામણા. સમજાય? અને હું એ સ્વાર્થથી જ બંધ કરાવું. હો પા દારૂ બંધ થાય પા હું આપશો? હો હવે બોલો. હા કઈક તો બોલો ભલામણા, શું આપશો? હા, દારૂડિયાના આશીર્વાદ કેવો હોય? જે કંઈ કદાચ વ્યસનથી મુક્તિ થાય અને કદાચ 2-5 હજાર વ્યસનના માર્ગે રૂપિયા વાપરો છો, એ ઘરમાં એક ડબ્બામાં બચત કરજો ભાઈ. અને પહેલાં પોતાના પરિવારની આર્થિક જરૂરિયાત માટે વાપરજો. અને પછી એમાંથી તમારું મન માને તો 200-500 રૂપિયા એક બાજુ કાઢજો. અને ગામમાં પોતાની સ્કૂલ હોય, શાળા હોય, કોલેજ હોય, એમાં જેની આર્થિક પરિસ્થિતિ નબળી છે, કોઈ પણ જ્ઞાતિના દીકરી દીકરા ભણતા હોય અને એ ભણવામાં હોશિયાર હોય અને થોડીક પૈસાની લાલચમાં મજબૂરીમાં એના મા બાપને એનું ભણતર છીનવવું પડે ને, તો અહીંયા શાળામાં જઈને આચાર્યને કહી દેજો કે આને ભણવાની જે ફી થાય એ હું ભોગવી લઈ. એટલે આ પગે લાગવા આવવાની જરૂર નથી ભાઈ. કેમ કે નાનો માણા રહ્યો ને આનું બાવડું મોટો માણા ચાલશે ને તો ગરીબી જતા વાર નહીં લાગે. આ તો ઘણાકને એવી ઈર્ષાવૃત્તિ હોય કે તમે અમારા ઘરેથી લોટ લઈ જતા હતા ને હવે તમારા ઘરે ગાડીઓ ક્યાં થાય છે. આ વૃત્તિ પણ એના ભાગ્યમાં લખ્યું હતું ભાઈ. એટલે પરમાત્માએ એને આપ્યું અને તમારા બાપા મૂકીને ગયા હતા તમે હુતા હુતા નાશ વાળ્યો એને. સમજાય? એટલે જે કંઈ આપણે કર્મ કરવી છે, કોઈ પણ કામ ધંધો નાનો નથી. એ કદાચ 200 રૂપિયાથી મજૂરી હોય એમાં 2000 પગારદાર હોય ને તો જ્યાં લગીને આપણને મોટું કામ ના મળે ત્યાં લગીને આપણો ધંધો એ નાનો બંધ ના કરવો ભાઈ. કારણ કે ઘણા હું જોઉં છું લાલચ આપે ને કે આ ફલાણો, આ હું આનો જાણકાર છું ને આ નોલેજ છે, ત્યાં કોકની પાસે વ્યાજે પૈસા લઈને એના ભાગીદાર થવા જાય અને ભાઈ હલવાઈ જાય ને ત્યાં મારી પાસે અહીંયા આવે, આને મારું બોસ મારી દીધું, ગાળિયું કરી નાખ્યું, મને પૂછીને ભાગ રાખ્યો હતો ભાઈ. તને લાલચ હતી હું શેઠિયો બની જવું, તારો વિષય નતો હું કામ એ ધંધો કર્યો? યારું ચાલવા જવાય જ નહીં. આપણે જે છે એ ઘરે સાચો, આપણને જેનું માહિતી છે એ કર્મ કરો.
માહિતી વગરનું કરવા જજો. પેલું કહે છે ને, આવડે ને તાવડે બે હો તો દાગ હોત ને, ના દાગવી? હા કે ના તો બોલો. ભૂખ લાગી હોય ફરીથી ખાઈ લો. કહો હમણાં એમ કહો જે બોલો બખાડો કરીને લઈ લો, જોઈ નાખો તો કોઈનો વારો ના આવે. કે જો તમારા દીકરી દીકરાને નાના નાય દર્શન કરવા લાયા તો કદાચ આપણા ઘરે એવા વૃદ્ધે છે જે હાલી ચાલી ના એકતા હોય, જેને મનમાં કંઈક એનેય સપના હોય કે મને મારો દીકરો ક્યાંક લઈ જાય, તો કદાચ ભીડ હોય સોમ મંગળવારે ના લાવો, પણ જ્યાં તમારું મન માને મહિનામાં એકાદ વાર દેવસ્થાને એમને લઈ જજો, જેથી કરીને કાલ તમે તો જે વાવો એ જ ઉગવાનું છે. સમજાય ને? હા, એમ પોતાના આત્મામાં રહેલો પરમાત્મા જગાડજો તો મૂર્તિમાં ગોતવાની ક્યાંય જરૂર નથી ભાઈ. એટલે હવે જે